તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે. તો આવી ગયા છીએ આપણે કરંટ અફેરના ફરી એક નવા વિડીયો સાથે. તો ચાલો કરંટ અફેરના વિડીયો ચાલુ કરીએ. વિડીયો ચાલુ કરતા પહેલા મિત્રો આપણે 5 જીકેના પ્રશ્ન સોલ્વ કરશું, ત્યારબાદ કરંટ આજનું જોશું. તો મિત્રો પ્રશ્નો જોઈને તમને ખબર પડી ગઈ હશે કે ભૂકંપને લગતા પ્રશ્નો છે. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. સૌથી વધુ ગતિવેગ ધરાવતા ભૂકંપના મોજા કયા છે? ઓપ્શન છે પી વેવ, એસ વેવ, એલ વેવ કે જેડ વેવ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કયા મોજા અવાજના મોજાને મળતા આવે છે? તો ઓપ્શન એ છે પી વેવ, જેડ વેવ, એલ વેવ કે એસ વેવ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, કયા ભૂકંપના મોજા પ્રકાશના મોજાને મળતા આવે? તો ઓપ્શન છે એસ વેવ, પી વેવ, જેડ વેવ કે એલ વેવ. તો ત્યાર પછીના પ્રશ્નો છે, સૌથી વધુ ભયાનક ભૂકંપના મોજા કયા છે? તેમાં ઓપ્શન છે પી વેવ, એસ વેવ, એલ વેવ કે જેડ વેવ. માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકતા મોજા કયા છે? તો તેમાં ઓપ્શન છે પી વેવ, જેડ વેવ, એલ વેવ કે એસ વેવ. ત્યારબાદનો છેલ્લો અને નેક્સ્ટ પ્રશ્ન, કયા મોજા પ્રવાહી અને ઘન બંનેમાંથી પસાર થઈ શકે છે? તો ઓપ્શન છે એસ વેવ, પી વેવ, જેડ વેવ કે એલ વેવ. ચલો મિત્રો, તમે તમારો જવાબ કોમેન્ટમાં જણાવી શકો કે કેટલા પ્રશ્નો તમારા સાચા પડે, અને કોમેન્ટ કરવામાં મારા ભાઈ લોભ ના કરતા કરજો એમ. તો ચાલો મિત્રો, આજનું કરંટ અફેર આપણે શરૂ કરીએ છીએ. આઈએમએફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે હાલ ઉર્જિત પટેલની નિમણૂક કરવામાં આવી છે. કેટલા? તો કે 3 વર્ષ માટે. તેઓ આરબીઆઈના પૂર્વ ગવર્નર પણ રહી ચૂક્યા છે. 2016માં. ક્યારે? તો કે 2016માં તેઓ આરબીઆઈના 24માં ગવર્નર બન્યા હતા અને 2018માં તેઓ કોઈ કારણસર રાજીનામું આપી દીધું હતું. આઈએમએફના સભ્ય દેશો જોઈએ મિત્રો, તો હાલ કેટલા? તો કે 191 છે. હવે આઈએમએફ એટલે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. તેનું હેડક્વાર્ટર છે તો વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે, અને તેની સ્થાપના છે આઈએમએફની તે 1944માં થઈ હતી. તો ચાલો ત્યાંથી આગળ જઈએ. તો આવે છે બાયો ફાઉન્ડ્રી નેટવર્ક. હાલ ભારતમાં પ્રથમ બાયો ફાઉન્ડ્રી નેટવર્કના કુલ 6 સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલમાં બાયો મેન્યુફેક્ચરિંગ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં 300 અબજ સુધી પહોંચવાનું છે. કેટલું લક્ષ્ય છે મિત્રો? તો કે 300 અબજ સુધીનું. અને ક્યાં સુધીમાં? તો કે 2030 સુધીમાં. હવે આ બાયો ફાઉન્ડ્રી નેટવર્ક છે તેમાં જે 6 સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આ છે. તો કે આઈસીજીઈબી જે દિલ્હી ખાતે આવેલ છે, આઈપીએફટી જે હરિયાણા ખાતે આવેલ છે, એનએબીઆઈ જે પંજાબ ખાતે આવેલી છે, ટીએચએસટીઆઈ જે ફરીદાબાદ ખાતે આવેલી છે, એસીટીઆરઈસી જે મુંબઈ ખાતે આવેલી છે, અને લાસ્ટ છે જે એમસીસીએસ જે પુણે ખાતે આવેલી છે. તો આ 6 સંસ્થાઓ છે તેનો સમાવેશ કેમાં? તો કે બાયો ફાઉન્ડ્રી નેટવર્કમાં કરવામાં આવ્યો છે. ચલો યાદ રાખજો. ત્યાંથી આગળ આપણે જઈએ તો વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે, અને તેની સ્થાપના છે આઈએમએફની તે 1944માં થઈ હતી. તો ચાલો ત્યાંથી આગળ જઈએ આપણે. તો આવે છે બાયો ફાઉન્ડ્રી નેટવર્ક. હાલ ભારતમાં પ્રથમ બાયો ફાઉન્ડ્રી નેટવર્કના કુલ 6 સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પહેલમાં બાયો મેન્યુફેક્ચરિંગ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં 300 અબજ સુધી પહોંચવાનું છે. કેટલું લક્ષ્ય છે મિત્રો? તો કે 300 અબજ સુધીનું. અને ક્યાં સુધીમાં? તો કે 2030 સુધીમાં. હવે આ બાયો ફાઉન્ડ્રી નેટવર્ક છે તેમાં જે 6 સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આ છે. તો કે ICGEB જે દિલ્હી ખાતે આવેલ છે, IPFT જે હરિયાણા ખાતે આવેલ છે, NABI જે પંજાબ ખાતે આવેલી છે, THSTI જે ફરીદાબાદ ખાતે આવેલી છે, ACTREC જે મુંબઈ ખાતે આવેલી છે, અને લાસ્ટ છે જે MCCS જે પુણે ખાતે આવેલી છે. તો આ 6 સંસ્થાઓ છે તેનો સમાવેશ કેમાં? તો કે બાયો ફાઉન્ડ્રી નેટવર્કમાં કરવામાં આવ્યો છે. ચલો યાદ રાખજો. ત્યાંથી આગળ આપણે જઈએ. હવે આવે છે BCCI. BCCIને હાલના કાર્યકારી પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે રાજીવ શુક્લા. તે કોના સ્થાને આવ્યા? તો કે રોજર બિન્ની. રોજર બિન્ની સ્થાને તેઓ કાર્યકારી પ્રમુખ બન્યા છે. રોજર બિન્ની છે તે 2022થી પ્રમુખ પદ સંભાળ્યું હતું. હવે BCCI છે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે મુંબઈના વાનખેડે BCCIનું હેડક્વાર્ટર આવેલું છે. BCCI છે તેની સ્થાપના થઈ હતી 1928માં. BCCIનું ફૂલ ફોર્મ ચલો કોમેન્ટ કરો. BCCIનું ફૂલ ફોર્મ શું છે? તમારા મિત્રો કોમેન્ટ કરવાની છે. તો BCCIનું હેડક્વાર્ટર. તો અને બીજું આપણે જોઈ લઈએ કે પુરુષોના હેડ કોચ આવે ગૌતમ ગંભીર, અને મહિલા ટીમના હેડ કોચ છે તે છે અમોલ મુજમુદાર, જે મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ છે. તો ચલો યાદ રાખજો. ત્યાંથી આપણે જઈએ છીએ. હવે છે એલેક્ઝેન્ડર ફોર્બસ. ફોર્બસ ગુજરાતી સભાની સ્થાપના ક્યારે? તો 1865માં થઈ હતી. યાદ રાખજો મિત્રો. તેઓ 1843માં મુંબઈ આવ્યા હતા. તે છે તે રાસમાળના લેખક તરીકે જાણીતા છે એલેક્ઝેન્ડર ફોર્બસ. હવે 1862માં જેમ મુંબઈ ખાતે જે બોમ્બે, પહેલા બોમ્બે કહેવાતું, હાલ મુંબઈ, જે હાઈકોર્ટ સ્થપાની હતી એમાં જે 6 જજો હતા ને તેમાં સ્થાન પામનાર તેઓ વ્યક્તિ હતા એલેક્ઝેન્ડર ફોર્બસ. તેઓએ દલપતરામ સાથે મળી અને 1848માં અમદાવાદ ખાતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. મિત્રો યાદ રાખજો, દલપતરામના ખાસ મિત્ર એલેક્ઝેન્ડર કિંગલોમ ફોર્બસ હતા. એ સિવાય આપણે જોઈએ તો ગુજરાત સાહિત્ય સભા છે તેની સ્થાપના છે તે 1904માં. જ્યારે ગુજરાત પરિષદ છે તેની 1905માં સ્થાપના કરવામાં આવી હતી. તો યાદ રાખજો મિત્રો. ચાલો ત્યાંથી જઈએ આગળ. તો આજનો લાસ્ટ ટોપિક છે આપણે ગુજરાતમાં પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ ડાંગના ક્યાં? તો કે ગિલાદ ખાતે કરવામાં આવ્યું. આ લોકાર્પણ છે તે આપણા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરા સાહેબે કર્યું હતું. ક્યાં? તો કે ડાંગના ગિલાદ ખાતે. તે પછીનું છે ભારતનું પ્રથમ AI રેડી ક્લાઉડ કોમ્પ્યુટર. જે કોણે તૈયાર કર્યું છે? તો કે જીઓ, આપણા મુકા કાકાએ તૈયાર કર્યું છે. તેનું નામ છે જીઓ PC. ચલો મિત્રો, આજનું કરંટ અફેર અહીં પૂર્ણ થાય છે. તો મિત્રો ચાલો આપણે જોઈએ જીકેના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન હતો સૌથી વધુ ગતિવેગ ધરાવતા ભૂકંપના મોજા કયા છે? તો કે P વેવ છે. કયા મોજા અવાજના મોજાને મળતા આવે છે? તો જવાબ આવશે એમાં A ઓપ્શન P વેવ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કયા ભૂકંપના મોજા પ્રકાશના મોજાને મળતા આવે? તો એમાં આવશે આપણો ઓપ્શન A. તો મિત્રો
પી વેવ છે એટલે તેને પ્રાથમિક વેવ કહેવાય છે. એસ વેવ એટલે તેને સેકન્ડરી વેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન છે, સૌથી વધુ ભયાનક મોજા કયા છે? સૌથી વધુ ભયાનક મોજા કયા છે? તો એમાં આપણો જવાબ આવશે એલ વેવ. માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકતા મોજા કયા છે? તો એમાં આપણે જવાબ આવશે ઓપ્શન ડી એસ વેવ. જ્યારે છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન છે, કયા મોજા પ્રવાહી અને ઘન બંનેમાંથી પસાર થઈ શકશે? તો તેમાં જવાબ આવશે આપણો પી ઓપ્શન બી. તો મિત્રો, ભૂકંપના મોજા છે તે કુલ 3 પ્રકારના હોય છે, પી વેવ, એસ વેવ અને એલ વેવ, જે આપણે આમાં જોયું છે. ત્યારબાદ જોઈએ તો આલેખન યંત્રને સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રમાં જે ભૂકંપ આવે છે મિત્રો, એને સુનામી કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જે પ્રમાણે જોયું એ રીતે સૌથી વધુ નુકસાનકારક મોજા છે તે એલ વેવ છે. જ્યારે એલ વેવ છે તેને સપાટીના મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ સિવાય આપણે મિત્રો જોઈએ તો સૌપ્રથમ જ્યાં ભૂકંપના મોજા પહોંચે છે એને એપી સેન્ટર અથવા તો ફોકસ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણા ઇન્ડિયામાં ભૂકંપ કેન્દ્રો ક્યાં આવેલા છે? તો રાજકોટ, વડોદરા, મુંબઈ, દિલ્હી વગેરે જેવા સ્થળો છે. તો ચલો મિત્રો, આજનો આપણો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.